વેલકમ ફ્રેન્ડ્સ ટુ માય યુટ્યુબ ચેનલ કિશોર ગજેરા. મિત્રો, આપણે અભ્યાસ કરી રહ્યા છીએ જોઈન્ટ વેન્ચર ઇંગ્લિશ મીડિયમ, એનો એક્ઝામ્પલ નંબર 5. આના માટે તમારે એક આ પેમ્પલેટની જરૂરિયાત રહેશે, જે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવામાં આવી છે, એના ઉપરથી ડાઉનલોડ કરી તમે પ્રિન્ટ કરાવી શકશો. ઓન 1st ઓક્ટોબર 2020, મિત્રો આ તારીખની નીચે અંડરલાઈન કરજો, આ તારીખ આપણા કામની છે. 1st ઓક્ટોબર, ઓક્ટોબર એટલે 10, 1st ઓક્ટોબરે એનો જોઈન્ટ વેન્ચરનો બિઝનેસ શરૂ થાય છે. Dev and Anand entered into joint venture sharing profit and loss in the ratio of 3:2. તો આ દેવ અને આનંદ એનો પ્રોફિટ શેરિંગ રેશિયો છે 3:2. They deposited rupees 50,000 and 30,000 respectively into their joint bank account and decided that joint bank account is to be used for purchase and sale, while joint ventures expenses should be paid by each partner out of their private fund. એ બંને 50,000 અને 30,000 જમા કરાવે છે અને એવી એક એગ્રીમેન્ટ રાખે છે કે પરચેઝ અને સેલ થાય તો જોઈન્ટ બેંકમાંથી કરવાનું અને જો એક્સપેન્સીસ કરવાના થાય તો એના પ્રાઇવેટ ફંડમાંથી કરવાના. બધામાં આ જ નિયમ હોય છે. તો જે અમાઉન્ટ લાવે છે બંને એની એન્ટ્રી થાય જોઈન્ટ બેંક અકાઉન્ટ ડેબિટ ટુ દેવ એન્ડ આનંદ. દેવ્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ 50,000 to Anand's capital account $30,000 અને દેવ આનંદની ક્રેડિટ સાઇડ બાય જોઈન્ટ બેંક અકાઉન્ટ 50,000 and 30,000. Dev is to be paid salary 200 per month to general administration and Anand is to be paid commission at 5% on sale he effects. દેવને મહિને 200 રૂપિયા સેલરી આપવાની છે અને આનંદને એના સેલ ઉપર વેચાણ ઉપર 5% કમિશન આપવાનું છે. બંનેની એન્ટ્રી થાય જોઈન્ટ વેન્ચર ટુ દેવ એન્ડ આનંદ. પણ આની એન્ટ્રી આપણે સેલ્સની એન્ટ્રી આપ્યા પછી આપશું, એટલે આ એન્ટ્રી બાકી એવું સમજો. ઘણી વખત એવું થાય કે આ એન્ટ્રી બાકી રાખીએ પણ છેલ્લે ભૂલાઈ જતી હોય છે, પરંતુ યાદ કરીને એન્ટ્રી આપી દેવી. દેવ પરચેઝ ગુડ્સ વર્થ ₹65,000 and paid for expenses 5,000. દેવ પરચેઝ કરે એટલે જોઈન્ટ વેન્ચર ટુ બેંક અને એક્સપેન્સીસ કરે એટલે જોઈન્ટ વેન્ચર ટુ દેવ. પહેલા પરચેઝ ની એન્ટ્રી આપીએ ટુ જોઈન્ટ બેંક અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ પરચેઝ. એની અમાઉન્ટ છે 65,000 to capital account, Dev's capital account into bracket expenses. Any amount है 5,000. Bank ની credit side by joint venture account 65,000 અને બાય જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ દેવની કોલમમાં 5,000. Anand sold some of the goods for ₹60,000 and paying selling expenses 500. આનંદ એક્સપેન્સીસ કરે, આનંદ પહેલા પરચેઝ કરે એટલે વેન્ચર ટુ બેંક અને એક્સપેન્સીસ કરે એટલે વેન્ચર ટુ આનંદ. એ લખીશું ટુ જોઈન્ટ બેંક અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ પરચેઝ 60,000 to Anand's capital account into bracket expenses 500. તો ये લખાશે by joint venture account 60,000 અને અહીંયા 500. Unsold goods worth ₹20,000. આનંદ sold some of the goods. આનંદ પરચેઝ નથી કરતો મિત્રો, સેલ કરે છે. આ એક ભૂલ થઈ ગઈ છે. તો આની એન્ટ્રી આવી રીતે થશે જોઈન્ટ બેંક ટુ વેન્ચર. મને પરચેઝ કર્યું છે એવું લાગ્યું એટલે આ એન્ટ્રી આવી રીતે આપી
એના માટે સોરી ટુ જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ સેલ્સ 60,000 and venture ની credit side by joint bank account sales 60,000. આ expenses ની તો પછી સેમ એન્ટ્રી આવશે venture to bank. Unsold goods worth rupees 20,000 were taken over by Dev. વેચાયા વિનાનો માલ 20,000 નો દેવ લઈ જાય તો દેવ્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ. અહીંયા લખાશે ટુ joint venture account 20,000 Dev equal and by Dev's capital account 20,000. Accounts were settled on 31st March 2021. આ તારીખની નીચે પાછી અંડરલાઈન કરજો. Prepare necessary account to record the above transaction. ઉપરના ટ્રાન્ઝેક્શન નોંધવા માટે અકાઉન્ટ બનાવો. પહેલી લીટીમાં તમે ડેટ 1 ઓક્ટોબર 2021 10:20 નીચે અંડરલાઈન કરી. અહીંયા છેલ્લી લીટીમાં તમે 31 માર્ચ 2021 ની નીચે અંડરલાઈન કરી. આનો મતલબ એવો થાય કે વેન્ચર શરૂ થાય છે 1/10 અને પૂર્ણ થાય છે 31મી માર્ચે, એટલે 10 11 12 અને 1 2 3 ટોટલ 6 મંથ 6 મહિનાનો વેન્ચરનો વ્યવહાર છે. હવે તમે યાદ કરો કે એક સેલરી અને કમિશન બાકી હતું, તો દેવને પર મંથ 200 સેલરી આપવાની હતી પર મંથ, અને વેન્ચરનો સમયગાળો 6 મંથ છે, એટલે 6 into 200 1200 સેલરી દેવને આપવાની અને આનંદને એના સેલ્સ ઉપર કમિશન આપવાનું હતું 5%. બંનેની એન્ટ્રી થાય વેન્ચર ટુ દેવ આનંદ. અહીંયા લખાશે ટુ Dev's capital account into bracket salary second bracket 200 into 6 એટલે 1200 to Anand's account into bracket commission second bracket 60,000 into 5% એટલે 3,000 એટલે 1,200 સેલરી આવશે અને 3000 કમિશન આવશે. આની સેકન્ડ એન્ટ્રી અપાશે કેપિટલ અકાઉન્ટની ક્રેડિટ સાઇડ બાય જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ 1,200 and 3,000. હવે અકાઉન્ટ ક્લોઝ કરીએ. તો પહેલો જોઈન્ટ વેન્ચર નું ટોટલ થશે 80,000. ડિફરન્સ આવશે 5,300 ટુ કેપિટલ અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ પ્રોફિટ દેવ એન્ડ આનંદ. એનો પ્રોફિટ શેરિંગ રેશિયો છે 2:3:2, એટલે 3,180 and 2,120 3:2. Capital account ની credit side by joint venture account 3,180 2,120. capital account જો ક્લોઝ કરીએ 59,380 35,620 35,620 difference and 39,380 to joint bank account. Bank ની credit side by Dev's capital account 39,380 by Anand's capital account 35,620 and total 1,40,000.
થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ.